ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 4 એ જે આપણો મેઇન પાર્ટ છે એ આજે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4માં એક વાત આપેલી છે. અકબર, બિરબલ અને બિરબલના ગુરુની વાત આપેલી છે. હવે એ વાત આપણે જોવાની છે. એક્ટિવિટી 4 પેજ નંબર 15 જુઓ. તમે ચોપડી બુક ખુલ્લી રાખો અને પછી જ વિડીયો જોવાનો. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. એટલે કે તમારા શિક્ષક તમારા માટે આપેલી વાર્તા વાંચશે. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને સાંભળો એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. અને પછી શાંતિથી વાર્તા વાંચો. સોંગ ઓફ સોંગ્સ. સોંગ એટલે ગીત. સોંગ ઓફ સોંગ્સ ગીતોનું ગીત. હવે આપણે વાર્તા જોઈશું ડાયરેક્ટ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ધ ગ્રેટ રૂલ એટલે શાસન કરવું અને રૂલર એટલે શાસક, રાજા. એનો શબ્દ સમાનાર્થી કિંગ થાય. સિમિલર શબ્દ કિંગ પણ કહી શકાય. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો મહાન શાસક અકબર હેડ 9 જેમ્સ. જેમ્સ એટલે રત્નો. આપણે બધા જાણીએ છીએ કે અકબરના દરબારમાં 9 રત્નો હતા. તો અહીંયા એ વસ્તુ આપેલી છે કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર, ભારતના મહાન શાસક અકબર જોડે 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ એટલે દરબાર. અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ એટલે કે ભારતના મહાન શાસક અકબરના કોર્ટમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. ધ 9 જેમ્સ વેર ગ્રેટેસ્ટ. ગ્રેટ એટલે મહાન અને ગ્રેટેસ્ટ એની સુપરલેટિવ ડિગ્રી કહેવાય. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ એટલે કે આ 9 રત્નો મહાન હતા. ઇન ધેર ઓન ફિલ્ડ્સ. ફિલ્ડ એટલે ક્ષેત્ર. તેમના પોતપોતાના ક્ષેત્રોમાં તે સૌથી મહાન હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ એટલે કે આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. વન ઓફ ધેમ એટલે કે તેમાંનો એક. વન ઓફ ધેમ તેમાંનો એક વોઝ તાનસેન. તેમાંનો એક તાનસેન હતો. અ ગ્રેટ મ્યુઝિશિયન એક મહાન સંગીતકાર. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. વન ઓફ ધેમ વોઝ તાનસેન તેમાંનો એક તાનસેન હતો. અ ગ્રેટ મ્યુઝિશિયન એક મહાન સંગીતકાર. હી પ્લેઇડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. હી પ્લે એટલે રમવું એ થાય અને વગાડવું પણ થાય. હી પ્લેઇડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. મ્યુઝિકલ એટલે સંગીતમય અને નોટ્સ એટલે ધૂન અથવા તો સૂર. હી પ્લેઇડ ડિફરન્ટ ટાઈપ એટલે જુદા જુદા પ્રકારના. હી પ્લેઇડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. તે જુદા જુદા પ્રકારના સંગીતના સૂરો વગાડતો. ફોર ધ કિંગ રાજા માટે. હી પ્લેઇડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ એટલે કે તે રાજા માટે જુદા જુદા પ્રકારના સંગીતની ધૂન વગાડતો. હી પ્લેઇડ રાગ્સ લાઇક માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. હી પ્લેઇડ એટલે કે તે વગાડતો. રાગ્સ લાઇક માલકોન્સ આ રાગના પ્રકાર આપેલા છે. માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા એટલે કે તે માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગ વગાડતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. ઇનોવેશન એટલે પરિવર્તન કરવું અથવા તો સંશોધન કરવું. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એટલે કે તાનસેને મલ્હાર રાગમાં કેટલુંક સંશોધન કર્યું અથવા તો પરિવર્તન કર્યું. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ અને ક્રિએટ એટલે સર્જન કરવું અને ક્રિએટેડ એનું ભૂતકાળનું રૂપ. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ અને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. એટલે કે તાનસેને જે મલ્હાર રાગ હતો એમાં કેટલાક પરિવર્તન કર્યા અને આ મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું.
વન ઇવનિંગ, એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, એટલે કે એક સાંજે રાજા એના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન, તેણે તાનસેનને કહ્યું, સેનું ભૂતકાળનું રૂપ સેડ. હવે હું ભૂતકાળ બોલીશ નહીં, કારણ કે 7મા ધોરણમાં તમને શીખવાડી દીધેલું છે. હી સેડ ટુ તાનસેન, તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ, કંઈક નવું વગાડો. ઓન યોર તાનપુરા, એટલે કે તમારા તાનપુરા ઉપર, સંગીતનું સાધન છે, તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો ઉસ્તાદજી. એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, તાનસેન સહમત થયો. એગ્રી એટલે સહમત થવું. તાનસેન એગ્રીડ, તાનસેન સહમત થયો. હી ટુક હિઝ તાનપુરા, તેણે તેનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, સ્ટાર્ટ એટલે શરૂ કરવું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, તેણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, એટલે કે આ દરબાર એકદમ કામ, શાંત. કામ એટલે શું થાય? શાંત. અને ક્વાઇટ એટલે એકદમ નીરવ, શાંતિ. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, બંને સિમિલર જ કહેવાય. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, એટલે કે દરબાર એકદમ શાંત થઈ ગયો. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, ફરગેટ એટલે ભૂલી જવું, ફરગોટ. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, એટલે કે લોકો અરાઉન્ડ ધેમ, તેમની આજુબાજુનું દરેક વસ્તુ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, થોડા સમય પછી રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ, હિઝ આઈઝ બ્રાઇટ એટલે કે એની આંખો ચમકી, વિથ પ્રેઇઝ એટલે વખાણ. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ, તેની આંખો વખાણથી ચમકી. વન્ડરફુલ, હી સેડ, તેણે કહ્યું, અદ્ભુત. સુપર્બ, શ્રેષ્ઠ. આઈ લિસન ટુ યુ એવરી ડે, એટલે કે આ અકબર બોલે છે, આઈ લિસન ટુ યુ એવરી ડે, એટલે કે હું તને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ શ્રેષ્ઠ હતું. આ જે તે હમણાં ગાયું એ શ્રેષ્ઠ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, તાનસેન રાજાની આગળ વંદન કર્યા. બો એટલે નમન કરવા, વંદન કરવા. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, એટલે કે તાનસેન રાજા આગળ નમ્યો અથવા તો વંદન કર્યા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેઇડ ધ કિંગ. રાજાએ કહ્યું, સેઇડ ધ કિંગ, રાજાએ કહ્યું, આઈ થિંક, હું વિચારું છું કે, યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, એટલે કે યુ હેવ, તારી પાસે છે, ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ એટલે કે અદ્ભુત અવાજ છે, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં. હું વિચારું છું કે તારી પાસે દુનિયામાં સૌથી વન્ડરફુલ એટલે કે અદ્ભુત અવાજ છે. વેલ માય લોર્ડ, સારું મારા ભગવાન. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેઇડ તાનસેન વિથ અ સ્માઇલ. પણ તાનસેને શું કહ્યું? સેઇડ તાનસેન વિથ અ સ્માઇલ, તાનસેને સ્મિત સાથે કહ્યું કે સારું. વેલ માય લોર્ડ, સારું મારા ભગવાન. ધેર ઇઝ સમવન, કોઈક છે, હુ સિંગ્સ બેટર ધેન આઈ, કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. રિયલી, ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ, ડિસબિલિંગ એટલે માન્યામાં ન આવે એવી રીતે રાજાએ જોરથી બૂમ પાડી. રિયલી, ખરેખર. રિયલી ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ, ખરેખર રાજાએ માન્યામાં ન આવે એ રીતે ચીસ પાડી. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ એટલે કે મારે, આઈ મસ્ટ હેવ હિમ સિંગ એટલે કે મારે તેને ગવડાવવું પડશે. ઇન માય કોર્ટ, મારા દરબારમાં. તો પછી મારે તેને મારા દરબારમાં તેને ગવડાવવું પડશે. કેન યુ એરેન્જ ઇટ, શું તું એ ગોઠવણ કરી શકીશ? આસ્કડ ધ કિંગ, આસ્ક એટલે પૂછવું, રાજાએ પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ, શેકનું ભૂતકાળનું રૂપ શુક, હલાવવું. તાનસેન શુક હિઝ હેડ, તાનસેને તેનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, અને તાનસેન શું કહે છે? આઈ એમ અફ્રેડ, મને ડર છે કે, હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ એટલે કે તે દરબારમાં આવશે નહીં. મને ડર છે કે એ દરબારમાં આવશે નહીં. વોટ, શું? ઇવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, ઇવન ઇફ હી હિયર્સ દેટ, હી હિયર્સ દેટ એવું સાંભળીને, તે સાંભળીને કે રાજા પોતે તેને વિનંતી કરે છે તેમ છતાં નહીં આવે. નો,
નોટ ઇવન ધેન. નો, નોટ ઇવન ધેન, ના તેમ છતાં પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર વોઝ વેરી ઈગર, ઈગર એટલે આતુર. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. મીટ એટલે મળવું. અકબર તેને મળવા માટે ખૂબ જ આતુર હતો. એટલે કે પેલા તાનસેને કહ્યું કે મારા કરતાં ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એટલે કે મારા કરતાં પણ કોઈક સારું બધા ગાય છે. એટલે અકબર કહે છે તો મારે જરૂર એને મારા દરબારમાં ગવડાવવું પડશે. તું એની વ્યવસ્થા કરી શકીશ? એટલે પેલો તાનસેન કહે છે કે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. એટલે કે મને ડર છે કે તે કોર્ટમાં એટલે કે દરબારમાં આવશે નહીં. એટલે અકબરને એવું થયું કે ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, રાજા પોતે એને વિનંતી કરે છે એવું સાંભળીને પણ તે નહીં આવે. એટલે તાનસેને ચોખ્ખું ના પાડી દે છે, નો, નોટ ઇવન ધેન, તેમ છતાં નહીં આવે. એટલે અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર એને મળવા માટે ખૂબ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, સારું ઉસ્તાદજી. વિથ અ સ્મિત સાથે હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. એટલે સ્મિત સાથે તેણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, ઇફ એટલે જો, અને પાછલા વાક્યમાં તો. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા નહીં આવે તો આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ એટલે કે હું મારી જાતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, વિલ યુ ટેક મી ટુ હિમ, શું તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક્ડ ધ કિંગ એટલે કે રાજાએ કહ્યું, પૂછ્યું. યસ, હા. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. એટલે તાનસેને કહ્યું, યસ, હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. એઝ ધ કિંગ એટલે રાજા તરીકે, પણ તમારે ત્યાં રાજા તરીકે જવાનું નથી, તાનસેને કહ્યું. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. એટલે રાજાએ શું કહ્યું? આઈ શેલ ગો એઝ અ હમ્બલ એટલે નમ્ર. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે કે હું સંગીતના એક નમ્ર લવર એટલે ચાહક તરીકે ત્યાં જઈશ. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં આગળ જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે એ માણસ કોણ હતા? સંત હરિદાસ. સંત હરિદાસ વોઝ ધ મેન, એ માણસ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. ટેલનું ભૂતકાળનું રૂપ ટોલ્ડ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. આ સંત હરિદાસ કોણ હતા? તાનસેનના ગુરુ હતા. હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ એકદમ સિમ્પલ લાઈફ જીવતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ એકદમ સાદગીભર્યું જીવન જીવતા. આના ઉપરથી તમને પ્રશ્ન પૂછી શકાય કે હુ વોઝ સંત હરિદાસ. એટલે કે સંત હરિદાસ કોણ હતા? તો સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. પછી બીજો પ્રશ્ન એવો પૂછે કે હુ લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. કોણ એકદમ સાદગીભર્યું જીવન જીવતું? તો સંત હરિદાસ લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. એટલે કે સંત હરિદાસ એકદમ સાદગીભર્યું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ સમર્પિત. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. એટલે કે તેઓ સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ એટલે કે તેઓ સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. હી લીવડ ઇન વૃંદાવન, તેઓ વૃંદાવનમાં રહેતા. ઇન અ હટ એટલે ઝૂંપડીમાં રહેતા. અને આ ઝૂંપડી ક્યાં હતી? તો ઓન ધ બેંક ઓફ રિવર યમુના એટલે કે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં
તેઓ રહેતા. હિઝ ડિઝાઇપલ્સ એટલે સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ, શિષ્યો. હિઝ ડિઝાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેમના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ. રીચ એટલે પહોંચવું અને રીચડ એટલે પહોંચ્યા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ એટલે કે જ્યારે તાનસેન અને રાજા એ જગ્યાએ પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. એ વખતે સંત હરિદાસ એમના રોજિંદા કામમાં બિઝી હતા, વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટ એટલે અભિવાદન કરવું. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી અને રિક્વેસ્ટેડ વિનંતી કરી. વેન દે રિક્વેસ્ટેડ હિમ જ્યારે તેમને વિનંતી કરી. ટુ સિંગ એટલે કે ગાવા માટે વિનંતી કરી. હી સ્માઇલ્ડ તેઓ હસ્યા એન્ડ સેડ અને કહ્યું આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. એટલે સંત હરિદાસે કહ્યું કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે હું કોઈ મોટો મહાન સંગીતકાર નથી. આઈ સિંગ હું ગાઉં છું એઝ યુ સિંગ એટલે કે જેમ તું ગાય છે એમ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. એટલે કે મેં ઘણા દિવસો પહેલાંથી ગાવાનું છોડી દીધું છે. લેફ્ટ, લીવ એટલે છોડવું અને લેફ્ટ એટલે છોડી દીધું. આઈ લેફ્ટ સિંગિંગ મેં ગાવાનું છોડી દીધું મેની ડેઝ એગો ઘણા દિવસો પહેલાં. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી એટલે યોગ્ય રીતે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી તેથી હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરિટ ડિઝાઇપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન હિઝ ફેવરિટ ડિઝાઇપલ. તાનસેન એમનો પ્રિય, ફેવરિટ એટલે પ્રિય અને ડિઝાઇપલ એટલે શિષ્ય. તાનસેન હિઝ ફેવરિટ ડિઝાઇપલ કુડ નોટ પરસ્યુડ એટલે સમજાવવું. હિમ તેમને સમજાવી શક્યો નહીં. તાનસેન તેમનો પ્રિય શિષ્ય તેમને સમજાવી શક્યો નહીં. શા માટે? ટુ ચેન્જ હિઝ માઇન્ડ એટલે નિર્ણય બદલવા માટે. તેમનો પ્રિય શિષ્ય તાનસેન તેમનો નિર્ણય બદલવા માટે સમજાવી શક્યો નહીં. હાઉએવર તેમ છતાં તાનસેન જાણતો હતો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ એટલે કામ કઢાવવું. હાઉએવર તેમ છતાં તાનસેન જાણતો હતો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ તેમની પાસેથી કામ કઈ રીતે કઢાવવું એ જાણતો હતો. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર એટલે તો ખરેખર આપવું થાય, અહીંયા વિનંતીના અર્થમાં છે. હી ઓફર્ડ ટુ સિંગ તેણે ગીત ગાવાની વિનંતી કરી. બિફોર હિઝ ગુરુ એટલે કે એમના ગુરુ આગળ ગીત ગાવાની એને વિનંતી કરી. ધેન પછી એઝ તાનસેન સેંગ એટલે કે જેવું તાનસેને ગાયું. હી મેડ સમ મિસ્ટેક અગેઇન એન્ડ અગેઇન તેણે અગેઇન એટલે વારંવાર મેડ મિસ્ટેક એટલે કે ભૂલો કરી. ધેન એઝ તાનસેન સેંગ જેવું તાનસેને ગાયું. હી મેડ સમ મિસ્ટેક અગેઇન એન્ડ અગેઇન એટલે કે તાનસેને જાણી જોઈને વારંવાર ભૂલો કરી. હી મેડ સમ મિસ્ટેક અગેઇન એન્ડ અગેઇન તેને વારંવાર ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ એટલે પેલા તાનસેને જાણી જોઈને વારંવાર ભૂલો કરતો એટલે તાનસેનના ગુરુ જે હતા સંત હરિદાસ એમણે જોરથી બૂમ પાડી કે ધેટ્સ નોટ ધ રાઇટ નોટ એટલે કે આ સાચો સૂર નથી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ એટલે થવું, બનવું. વોટ હેઝ હેપન્ડ ટુ યુ એટલે કે તને શું થયું છે. સેડ ધ ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું એટલે કે તાનસેને કશું સમજ્યો નથી એવો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેઇન તેણે ફરીથી એવી જ એટલે કે એવી જ ભૂલ કરી. મિસ્ટેક એટલે ભૂલ. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેઇન તેણે ફરીથી એવી જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટૂક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો.
હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. હી સેંગ ધ રાગ દરબારી, તેમણે રાગ દરબારી ગાયો. ઇન ધ રાઇટ વે, યોગ્ય રીતે ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, તેઓ આગળ ને આગળ ગાતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ, ધ સ્વીટનેસ મધુરતા, ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ એટલે કે એમના અવાજની મધુરતા, સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુઓનો, સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ એટલે કે એમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બોથ ધ કિંગ એન્ડ તાનસેન એટલે કે રાજા અને તાનસેન બંને ફોરગોટ ભૂલી ગયા. વેર ધે વેર, તેઓ ક્યાં હતા એ પણ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ, ધ કિંગ રિયલાઇઝડ ધેટ એટલે કે રાજા સમજી ગયો કે તાનસેન વોઝ રાઇટ એટલે કે તાનસેન સાચો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. હી હેડ સર્ટેનલી નેવર હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને નેવર એટલે કદી નહીં. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ, તેમણે ક્યારેય સાંભળ્યું નહોતું. એની મ્યુઝિક લાઇક ધીસ, આના જેવું સંગીત આની પહેલાં એમણે ક્યારેય કદી સાંભળ્યું નહોતું. હી સેડ, તેણે કહ્યું, આઈ એગ્રી, હું સંમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. હું સંમત છું કે સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન એટલે કે સંત હરિદાસ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ એટલે કે એમના જેટલો મહાન સંગીતકાર આ દુનિયામાં બીજો કોઈ નથી. આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ એટલે કે એમના જેવો મહાન સંગીતકાર બીજો કોઈ નથી. ધે વોકડ બેક સાયલેન્ટલી. ધે વોક એટલે ચાલવું, પાછા આવવું. ધે વોકડ બેક સાયલેન્ટલી, તેઓ શાંતિથી પાછા આવ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, પછી રાજાએ એનું મૌન, સાયલેન્સ એટલે મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. એટલે રાજાએ કહ્યું, વાય કાન્ટ યુ સિંગ, તમે કેમ ગાઈ શકતા નથી, લાઇક હિમ, તેમની જેમ. ઉસ્તાદજી તમે એમની જેમ કેમ ગાઈ શકતા નથી. તાનસેન સ્માઇલ્ડ, તાનસેન હસ્યો અને કહ્યું, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. કમાન્ડ એટલે હુકમ, આદેશ. આઈ સિંગ એટ યોર કમાન્ડ એટલે કે હું તમારા આદેશ પર ગાઉં છું. તમે આદેશ કરો એટલે હું ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાનના રાજાના આદેશ પર હું ગાઉં છું. જ્યારે ગુરુજી સિંગ્સ, જ્યારે ગુરુજી ગાય છે, ફોર ધ વન, એમના માટે ગાય છે, હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. જ્યારે ગુરુજી કોના માટે ગાય છે, હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ એટલે કે રાજાઓના રાજા માટે ગાય છે. રાજાઓના રાજા એટલે કોણ? ભગવાન, લોર્ડ, ગોડ. એટલે કે જ્યારે ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ એટલે કે ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે અને એટલા માટે ભગવાન માટે ગાય છે. એટલા માટે એમની સૌથી મહાન સંગીતકાર છે. અહીંયા આપણો આ લેસન પૂરો થાય છે. એટલે સ્પેલિંગ તમારે લખી લેવાના એક્ટિવિટીના, અને પછી અહીંયાથી જે આ ટ્રુ ફોલ્સ છે, પછી આ જે વાક્યો છે ટ્રુ ફોલ્સ, પછી આ જે બીજા નંબર જો ટ્રુ ફોલ્સમાં 6 વાક્યો છે, બરાબર, એ 6 વાક્યો લખવાના. પછી આ સાચો વિકલ્પ, ટીક માર્ક ધ કરેક્ટ આન્સર એટલે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પરીક્ષામાં તમારે ફકરા ઉપરથી આવશે, આ પાઠમાંથી એ લખવાનું, જવાબો લખી દેવાના, એકદમ ઇઝી આવશે, ફકરામાં જોઈને જ લખવાના છે. પછી આન્સર ધ ક્વેશ્ચન, એના પછી છે આન્સર ધ ક્વેશ્ચન, જુઓ એ પણ લખવાના. હુ સેંગ બેટર દેન તાનસેન,
વેર ડીડ સંત હરિદાસ લીવ. પછી ત્રીજો નંબર છે 4, 5. આ 5 પ્રશ્નો લખવાના, બરાબર. પછી એક્ટિવિટી 5 છે. હવે એક્ટિવિટી 5 એ તમને ઉદાહરણ આપેલું છે, એવું ઉદાહરણ પરથી તમારે ફિલઅપ કરવાનું છે. અને આ ગ્રામરમાં ડિગ્રીના વાક્યો છે, એટલે આપણે હમણાં જોવાનું નથી, પણ આટલા સુધી લખવાનું છે. તમારે લખવાનું શું છે, આ ટ્રુ ફોલ્સ, પેજ નંબર 17 પર ટ્રુ ફોલ્સ છે. પછી એની નીચેના વાક્યો છે, પછી આન્સર ધ ક્વેશ્ચન 5 વાક્યો, બસ આટલું જ લખવાનું છે, બરાબર. હવે એક્ટિવિટી 5 ડિગ્રીના વાક્યો છે, આપણે ગ્રામર ચલાવીશું ત્યારે જોઈ લઈશું. પછી એક્ટિવિટી 6માં એક્ટિવિટી 6માં 20 પેજ નંબર. એક્ટિવિટી 6માં કશું જોવાનું આપણે લખવાનું નથી, બાકીનું કશું તમારે લખવાનું. અત્યારે આટલી જ તૈયારી કરજો, બરાબર. અને સ્પેલિંગ અને તમને જે લખવાનું આપેલું છે એ લખી દેજો, બરાબર.